ભાવનગરના ખેડૂતવાસ મનાભાઈના ચોકમાં થયેલા હુમલા અને લૂંટની ઘટનામાં પોલીસે ગુનો નોંધ્યો। અજય દવે, અભય દવે, રવજી દવે, સાગર દવે, સમીર દવે અને સાહિલ મકવાણા નામના આરોપી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે। જૂની અદાવતને અજય દવે અને અભય દવે ઉપર ફરિયાદીના પતિના ગળા ઉપર છરી રાખી અને સમાધાન કરવાની ધમકી આપ્યાનો આરોપ છે। એટલું જ નહીં, આરોપીઓએ વકીલની થયેલ 2 લાખનો ખર્ચ આપવાની પણ ધમકી આપી હતી। જે અદાવતમાં 6 જેટલા ગુંડાઓએ ફરિયાદીના ઘરમાં તોડફોડ કરી અને ફ્રીજને આગ લગાવી હતી। સાથે જ 50,000ની લોકડ અને સોનાની ચેન પણ લૂંટીને ફરાર થયા હતા। અહીંયા કાંઈ નહીં, સામું જ મારા દાદાનો છોકરો જાતો હતો દવા લેવા, તો એની સામું ભૂર્યું ખાઈને કે તારું આજ મર્ડર કરવાનું છે કે, તો એ દવા લેવા ગયો ને એ લોકો બધા ઘરે વ્યાયા કે કોઈ નથી, હાલો તોડફોડ કરવા। તોડફોડે કરી ગયા ને રાસે લઈ ગયા ને ઘરે ધમકી દઈ ગયા ને આખા એમ કીધું રૂપિયા લઈ ગયા ને રાસમાં હાર ચૂડલી ને એવું લઈ ગયા ને હજી જાતા એમ કહી ગયા કે 8 રૂપિયા અમે છૂટવાના છે ને અમારે સમાધાન થઈ ગયું છે। મારા ભાઈના પગ ભાંગી કાઢ્યા છે, મારા દાદાના છોકરાનું માથું ફાડી કાઢ્યું, તો એ લોકો હજી બાચે છે ઘડીએ ને ઘડીએ।